સરસ્વતી વિદ્યાલય ઝરખિયા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સરસ્વતી વિદ્યાલય ઝરખિયા ખાતે આજે 3 મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્મરણાંજલિ કાર્યક્રમ તેમજ દીક્ષાંત સમારોહ તેમજ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। આ ઉપરાંત ઇકો ક્લબ દ્વારા ઈ વેસ્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક કચરાના ઉપયોગ નિકાલ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સંસ્થા માટે અમૂલ્ય યોગદાન આપનાર દેવચંદભાઈ ગોબરભાઈ કાકડિયાની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ભાવસભર સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમના જીવન અને સિદ્ધાંતો અંગે ઉલ્લેખ કરાયો હતો। વક્તાઓએ તેમના સામાજિક અને શૈક્ષણિક પ્રભાવને યાદ કરતા જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે તેમના નેતૃત્વ અને દાનશીલતાને પણ આજે પણ લોકો પ્રશંસે છે। તેમજ વિદ્યાલયના અભ્યાસ કરનારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોને કુમકુમ તિલક મોં મીઠા કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી, ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાય માટે ઉપયોગી સલાહો આપી હતી। વિદ્યાર્થીઓએ પણ તેમની શાળા જીવનને યાદગાર ક્ષણો વ્યક્ત કરી હતી। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। ગત વર્ષે ધોરણ 9 થી 12માં પરીક્ષામાં ઉત્તર પ્રદર્શન કરનાર પહેલો અને બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સીલ તેમજ રોકડ પુરસ્કાર આપી ઉપસ્થિત રહેલા મહેમાનોના વરદસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાને રાખી ઇકો ક્લબ દ્વારા ઈ વેસ્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ઈ વેસ્ટ કેવી રીતે નિયંત્રણ કરવું, તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરવો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા નુકસાનકારક તત્વો વિશે માહિતી આપવામાં આવી હતી। વિવિધ પ્રેઝન્ટેશન તેમજ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે કેવી રીતે તેઓ ઇલેક્ટ્રોનિક કચરાને યોગ્ય રીતે સંભાળી શકે। તેને લઈને આજના કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ વેગડ ખમ્મા, હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરું છું અને આજ રોજ અમારી શાળામાં વિદાય કાર્યક્રમ હતો। અમારા શિક્ષકોએ અમે જ્યારથી ધોરણ 9થી અભ્યાસ કરવા અહીં આવ્યા ત્યારથી ધોરણ 10 અને ધોરણ 11 અને 12માં ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને જીવનમાં ઉપયોગી એવા ઘણું માર્ગદર્શન આપ્યું। અને આજે જ્યારે અમારો વિદાયનો કાર્યક્રમ હતો ત્યારે અમારી શાળાના શિક્ષકોએ એમ પણ કહ્યું કે આજે વિદાય ભલે રહી, આ શાળા છોડીને આપણે જરૂર જઈએ છીએ, પરંતુ જ્યારે પણ જરૂર હોય, જ્યારે પણ આપણને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે તેઓ માર્ગદર્શન પૂરું પાડશે અને આ શાળાના દરવાજા અમારા માટે હંમેશા ખુલ્લા રહેશે અને કોઈ પણ જરૂર હોય ત્યારે આ શાળામાં આવી આપણે તેનું માર્ગદર્શન લઈ શકીએ છીએ। અને આ અભ્યાસ દરમિયાન અમારા શિક્ષકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ સારું શિક્ષણ આપ્યું છે અને ખૂબ આગળ વધીએ તેવી શુભેચ્છાઓ પાઠવી છે। મારું નામ વાળા જયવીર છે। આજે અમારી શાળામાં હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં આજે વિદાયનો આયોજન રાખેલું હતું। વિદાયમાં અને સાથે સાથે ત્રિવિધ કાર્યક્રમ હતો, તેમાં ઇકો ક્લબનો પણ કાર્યક્રમ સાથે સાથે રાખ્યો હતો। તેમાં અમને આજે ઇકો ક્લબમાં ઘણું જાણવા મળ્યું અને અમે ઘણી તેમાં સમજૂતી મેળવી છે અને અમે પૂરી તૈયારીથી બોર્ડની પરીક્ષા આપવાના છીએ। તેથી અમને શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા દ્વારા આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિદાય દીક્ષાંત સન્માન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ઇકો ક્લબ દ્વારા ચાલતી ઈ વેસ્ટ રિડ્યુસ પ્રવૃત્તિ પણ આજે કરવામાં આવી। ધોરણ 10ના વિદ્યાર્થીઓ અમારી શાળામાંથી કુલ 49 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના છે। ધોરણ 12ના 35 વિદ્યાર્થીઓ જવાના છે। આ બધા જ વિદ્યાર્થીઓનું ટીચરો દ્વારા આમંત્રિત મહેમાનો દ્વારા કુમકુમ તિલક, ચાંદલો, ગળું મોઢું કરાવી અને શુભ આશીષ રિસીપ આપીને આજે એમનું ભવ્ય જે છે સન્માન કરવામાં આવ્યું છે। ઉપરાંત જે છે ઇકો ક્લબ દ્વારા ચાલતી જે બીજા નંબરની પ્રવૃત્તિ જે છે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર જે ઈ વેસ્ટ પ્રવૃત્તિ જે છે કે સાધનો છે એનો ફરી વખત બેસ્ટ ઉપયોગ થાય એ માટેનો આજનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગ્રામ વતી આગેવાનો, સમાજ અગ્રણીઓ બધા જ પધારેલા હતા અને ખૂબ સુંદર અમારો કાર્યક્રમ રહ્યો હતો। ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ આવી ગયા।